નમસ્કાર મિત્રો. ડૉક્ટરની સલાહથી પાંડુરંગ શાસ્ત્રી આરામ કરવા પોતાના ઓરડામાં આવ્યા. પથારીમાં આડા પડ્યા પછી તેમને કંઈક સારું લાગ્યું. થોડીવાર પછી નિર્મલાતાઈ પણ તેમની પાસે આવીને બેઠા. તેમણે ધીમેથી કહ્યું, હવે પૂરો આરામ કરો, 15 દિવસ. ઘર અને વિદ્યાપીઠની બિલકુલ ચિંતા ન કરો. હા, હવે તબિયત સંભાળવી જ પડશે. વળી આવતા મહિને ટેમ્પલ્ટન પુરસ્કાર લેવા લંડન પણ જવું પડશે ને. નિર્મલા, આ વર્ષે ટેમ્પલ્ટન પુરસ્કાર જાહેર થયો અને ગયા વર્ષે મેક્સેસ પુરસ્કાર મળ્યો. આજે મને લાગે છે કે પરમાત્માને મારું કાર્ય ગમ્યું છે, તેની જ તેણે આ રસીદો આપી લાગે છે. ખરું છે, કેટલી મુશ્કેલ પરિસ્થિતિ પાર કરીને આપણું આ સ્વાધ્યાય કાર્ય નિર્માણ પામ્યું છે. નિર્મલા, આજે આપણો પરિવાર કેટલા કરોડ લોકોનો બની ગયો છે. તેઓ આપણને કેટલો પ્રેમ કરે છે. આજે જો તાત્યા હોત તો. આટલું બોલતા તેઓ એકદમ ભાવાવશમાં આવી ગયા. તેમના નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા. હમણાંથી તેઓ જલ્દી ભાવનાવશ થઈ જતા હતા. તેમના અંતઃકરણમાં અતીતના સંસ્મરણો તાજા થઈ જતા. આપ્તજનોની વિદાય અને તેમણે આપેલો પ્રેમ યાદ આવતા તેઓ ગડગડા થઈ જતા. હવે તેમનું અંતઃકરણ નિર્મળ અને નરમ બની ગયું હતું. આ પહેલાં તેઓ ક્યારેય ભાવનાવશ થતા નહીં. તેમનું અંતઃકરણ મજબૂત જ રહેતું. તેમના વર્તનમાં એક પ્રકારની કઠોરતા જણાતી. ઢીલાપણું તેમને જરાય ગમતું નહોતું. એના કારણે તો આટલું મહાન કાર્ય તેઓ ઊભું કરી શક્યા. નિરાશાના અનેક પ્રસંગો તેમના કાર્યકાળમાં આવ્યા હતા, પણ હિંમતથી તેમણે તેમનો સામનો કર્યો. પરિણામે સમસ્ત ભારતમાં તેમના કાર્યનો ફેલાવો થયો હતો. આખા દેશમાં 2 લાખથી વધુ સ્વાધ્યાય કેન્દ્રો કાર્યરત હતા. ઉપરાંત અમેરિકાના 42 પ્રાંતોમાં સ્વાધ્યાય કાર્ય ચાલી રહ્યું હતું. સમસ્ત વિશ્વમાં આ મુક્ત ક્રાંતિ પહોંચી રહી હતી. આ મહાન કાર્યનો મહામેરુ કેવળ એક સાધુ પુરુષના અથાગ પરિશ્રમથી જ ઊભો થયો હતો. તેમનું વૈદિક સંસ્કૃતિનું સ્વપ્ન આજે સાકાર થયું હતું. તેમની નિસ્વાર્થ ભાવના અને દ્રઢ સંકલ્પ શક્તિનું એ જીવંત પ્રમાણ બની ગયું હતું, જેને વિશ્વએ માન્ય કર્યું હતું. તો પાછા મળીશું આવતા રવિવારે પાંડુરંગ શાસ્ત્રીના નવા જીવન પ્રસંગો સાથે. ત્યાં સુધી રાધે રાધે.